માંડવી તાલુકાના શેરડી ગામે આજે 1300 લાખના ચેક ડેમોના વિવિધ વિકાસ કામોનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયો હતો। સ્ટોરી બાય વિજય જોશી, માંડવી। સૌપ્રથમ હું ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી દેવજીભાઈ, વિનોદભાઈ અને સમગ્ર આખી મોવડી મંડળની ટીમ જે માંડવી અને મુન્દ્રા મત વિસ્તારમાં આજે જળ સંચય અને વૃક્ષારોપણના કામ થઈ રહ્યા છે, એના માટે હું સૌ મોવડી મંડળને અભિનંદન આપીશ। કેમ કે થોડા સમય પહેલા નાની ઉનોટ મધ્યે 10 કરોડના કામોના ખાતમુહૂર્ત કર્યા અને સાથે સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માંથી જે પણ ગ્રાન્ટો આવી હતી એના લોકાર્પણ કર્યા। ત્યારબાદ આજે શેરડી મધ્યે 13 કરોડના ખર્ચે મોટા મોટી સિંચાઈ ડેમો જે ખેડૂતોને લગતા પ્રશ્નો છે એના મોટા કામો 13 કરોડના ખર્ચે જે રાજ્ય સરકાર અને જિલ્લા સંગઠન અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી જે માંડવી અને મુન્દ્રા મત વિસ્તારમાં વિકાસની હરણફાળ ચાલી રહી છે, એમાં હું સૌ એક પ્રમુખના નાતે સૌ કાર્યકર્તાઓ અને ગામના સરપંચો, ઉપસરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લાના સદસ્યો સૌને વિનંતી કરું છું કે જ્યાં સારા અને સાચા કામ થતા હોય ત્યાં આપ જરૂરથી ધારાસભ્યશ્રીનો ધ્યાન દોરો। અને જળ સંચય બાબતે સરકારશ્રી ખૂબ જ પોઝિટિવ છે, તો અત્યારે જળ સંચયના કામ આ વર્ષે થાય એવી અમને પણ સૂચના છે ને અમે પ્રમુખના નાતે માંડવી તાલુકામાં પણ સૂચના આપીએ છીએ કે જ્યાં જ્યાં પણ કામ બાકી હોય તે ધારાસભ્યશ્રીનો સંપર્ક કરી અને આપ લેખિતમાં આપો એવી અહીંથી વિનંતી કરું છું। ધારાસભ્યશ્રી અને મોવડી મંડળનો અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારથી ધારાસભ્યશ્રી ચૂંટાઈ અને આવ્યા છે ત્યારથી લગભગ અતિવૃષ્ટિ થઈ ત્યારથી ધારાસભ્યશ્રીનો એક જ નેમ છે કે જ્યાં જ્યાં પણ અતિવૃષ્ટિમાં ડેમ તૂટ્યા હોય, ચેક ડેમ તૂટ્યા હોય કે નવા કામ કરવાના હોય ત્યાં દરેક આગેવાનોને કહેલું છે કે તમે મારું ધ્યાન દોરો અને એના માટે હું પૂરતા પ્રયાસ કરીશ। સામતભાઈ, ખાસ જે વિપક્ષ દ્વારા એવો એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે આ સિંચાઈનો જે કામ છે એ ભાજપના કાર્યકરોનો ઘરમાં ઘઉં ભરવાનો ધંધો થઈ ગયો છે, શું કહેશો? ભાઈ, જે પણ કોમેન્ટો હોય એના માટે, કારણ કે વિકાસ જ્યારે થતો હોય ત્યારે નાની મોટી તો કોમેન્ટો આવતી જ હોય અને આ નાની મોટી કોમેન્ટો માટે ધ્યાન પણ આપવા જેવું લાગતું નથી, પરંતુ છતાં પણ જે મિત્રો, કારણ કે વિપક્ષનું કામ છે અને વિપક્ષે અવાજ ઉઠાવવો જોઈએ જરૂરી પણ છે, લોકશાહી છે, એનો પૂરેપૂરો હક છે, અધિકાર છે, એમાં કોઈ વાંધો નથી। પરંતુ ભાજપના અધ્યક્ષ સામતભાઈ પોતાની જમીન આપી અને એક જળ સંચયનું કામ કરી રહ્યા છે, એ પણ બધાને ખ્યાલ હોવું જોઈએ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું, એટલે બધા ન હોય। અને વાત રહી ઘઉં ભરવાનું કામ, તો ઘઉં ભરવાનું કામ તો કોંગ્રેસ ભલીભાંતિ જાણે છે, કેમ કરવું કેમ ન કરવું અમને તો હજી ખબર નથી, પણ એને ખબર છે, કારણ કે જ્યાંથી રૂપિયો આવતો ને અહીંયા 85 પૈસા ખવાઈ જતા, એ એમને પોતાને બધાને, કોંગ્રેસના બધા મિત્રોને અંતરાત્માને એને જાણવું જોઈએ કે આપણે શું કહી રહ્યા છીએ અને કોના માટે આક્ષેપ લગાવી રહ્યા છીએ। આજરોજ શેરડી મુકામે કેચ ધ રેઇન દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર મંત્ર આપ્યો છે એને ચરિતાર્થ કરવાના સંદર્ભમાં આજે 13 કરોડથી વધારેની રકમના કાર્યોનો કાર્યારંભ કર્યો છે, જેની અંદર વિજયસાગર, દરસડી, મમાયમોરા, ખારોડ, વેંગડી, કોટડી વગેરે જેવા નાની સિંચાઈના કાર્યો, ડેમો ને આવરી લેવામાં આવ્યા છે। તે ડેમોનું કામનું સુધારણાનું કામ આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા મોટી ઉનડોટ મધ્યે પણ આ જ પ્રકારેનું સિંચાઈના કામોના સુધારણાનું કાર્ય કરવામાં આવ્યું છે। આપ સૌને આપના માધ્યમથી દર્શક મિત્રોને હું ખાસ કહેવા માંગુ છું કે સિંચાઈનું કામ, જલને સંરક્ષણનું કામ, કેચ ધ રેઇનનું મંત્ર જ્યારે વડાપ્રધાન માનનીય મોદી સાહેબે આપ્યો છે, માનનીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે સતત માર્ગદર્શન આપીને ધારાસભ્યોને વધારાના પાણીના સંગ્રહ માટે વધારાની 50 લાખ રૂપિયા જેવી રકમ પાણી સંગ્રહ માટે માત્ર વાપરે એના માટે આપેલી છે। ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જલમંત્રી શ્રી CR પાટીલ સાહેબે પણ જલ બચાવ માટેના સંદર્ભનું અભિયાન છેડ્યું છે, ત્યારે
હું સૌને સાથે રાખીને આપના મારફતથી હું કહેવા માંગુ છું કે તમારા ગામમાં, તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવવા માટેની પ્રારંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો. તમારી સાથે રહીને, તમારી જોડે રાખીને, સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો અમે સાથે રહીને કરશું. એમાં મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપીશ. સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે તો એ પણ આપણે આપીશું અને કરીશું. હમણાં છેલ્લા 2 વર્ષથી જ્યારે આ કાર્ય કરી રહી છે ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો કહ્યા છે. તો અનુભવ કથનની હું આપને વાત કરું અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઊંચા આવ્યા છે, જે બતાવે છે કે પાણી સંગ્રહના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે. ઉપરાંતમાં પાણીના જે TDS છે એ TDS પણ ખૂબ સારા થઈ રહ્યા છે. જ્યાં 3-4 હજારના TDS હતા એ TDS સાથે 2000ની અંદર આવવા માંડ્યા છે. તો એનો મતલબ સીધો ને સરળ છે કે આ જળ સંગ્રહના જે કાર્યોનો પ્રારંભ છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યો છે. આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે 250 ચેકડેમ બનાવ્યા હતા. ભગવતી જગદંબા માં સોનલમાં ના શતાબ્દી વર્ષને નિમિત્ત બનાવીને આપણે માં ભગવતી જગદંબા સોનલના ચરણોમાં એટલે કાઠડા ગામેથી 101 ચેકડેમનો પ્રારંભ કર્યો હતો અને બીજા 75 ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિરના મદનપુરાના મુકામેથી અમૃત સંદર્ભ પર પ્રારંભ કર્યો હતો. તો ગત વર્ષે 250 ડેમ બનાવ્યા. ઉપરાંત માંડવી વિધાનસભા મત વિસ્તારમાં માંડવી અને મુંદ્રા બંને તાલુકાઓની અંદર 237થી વધારે ઊંડા બોર બનાવ્યા, જેમાં જનભાગીદારી, સરકારના પૈસા બધાને સાથે રાખીને વરસાદનું પાણી ગયા વર્ષે જે વરસ્યું, પરમાત્માએ ખૂબ પ્રસાદ વરસાવ્યો. એ વરસેલો પ્રસાદ જમીનમાં ઉતાર્યો, એને કારણે ખેડૂતોના તળ ઊંચા આવ્યા છે. એને કારણે પાણીના સ્વાદમાં, મીઠાશમાં અને TDSમાં ફરક પડ્યો છે. આ વર્ષે ફરીથી એ જ કાર્ય થઈ રહ્યું છે. આ વર્ષે બોર સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે, ડેમોના કાર્યો પણ ચાલી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ કામ ચાલશે. મેં જ્યારે ગત વર્ષે વરસાદ પડ્યો ત્યારે ગત વર્ષે વરસાદમાં જે નાના મોટા ડેમની નુકસાની થઈ હતી એનું મેં જાહેરમાં સોશિયલ મીડિયાના મારફતથી અને કાર્યકર્તાઓના માધ્યમથી જ્યાં રિપેરિંગની આવશ્યકતા હોય ત્યાં મેં કહેલું અને જે લગભગ 150થી વધારે નાના મોટા ડેમોની નાની મોટી રિપેરિંગના કામોનું સૂચન આવેલું, એ આજ પણ કાર્ય ચાલી રહ્યું છે. એના ઉપર કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. એટલે કુલ મળીને આ આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે. એ દરિયાકાંઠાનો વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાંગી જાય છે, પશુપાલન તૂટે છે. તો એ બધું ન થાય, સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માનનીય મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો જે મંત્ર છે, માનનીય CR પાટીલ સાહેબનો જે મંત્ર છે, એના સંદર્ભમાં જઈ રહ્યા છે. તો આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર આપણા કચ્છ જિલ્લાના સાંસદ માનનીય વિનોદભાઈ ચાવડા એ પણ આવવાના હતા. એમણે શુભકામનાઓ પાઠવી છે. અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહભાઈએ પણ શુભકામના પાઠવી છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પણ શુભકામના પાઠવી છે. અને બધા જ સાથે મળીને આખા કચ્છની અંદર જળ સંગ્રહના કાર્યો થાય એના માટે સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો મંડેલા છે. એની આપ સૌને આજે હું જાણ કરી રહ્યો છું.